મેડી પર આટો મારવા તો લોકેશન એકદમ મસ્ત છે. બહુ મસ્ત છે કપા. જયરાજ પાંદડું મોઢામ નાખે. જયરાજ પૂગે કા દિશાબેન પાસે. આઈ તમારો તો પૂગી ગયા. ના તો ઠીક તો બરાબર છે. આ સો પૂગે કા ઠીક તો જો આખું ઉઘાડ્યું. અમે આવ્યા કાને બાબરા વધારે અમાર ભાણેજ ને કે દીકરીનો જન્મ થયો લક્ષ્મી પધાર્યા તો લક્ષ્મીજીને બોલાવવા આવ્યા. હેતનસી ચાહતી માસે માર માન બે મોહિયાન બીનું થાય. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ મજામાં છે. આજે છે ને આપણે બહાર ગામ જવાનું છે. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. અટાણે 8 વાગે ગયા ને બસ વેલાલા નવરાત થઈ ગયા જવાનું છે. અટાણે બાય એક દીવા 3 ગામ કરવાના છે. જવાનું છે સેટઅપ એટલે વેલા 8 વાગે નીકળી કામ બામ બધું પતાવે. એક દીવા 3 ગામ અમારે છે. હા 3 ગામ કરવાના છે. હવે કેટલાક થાય કારણ કે પાણી એ બાજુ બહુ આડું નડે. હા કા રાઈતરો કાય ને કા દેવા આવીએ ફેર વિસ્તાર આવી જાય એટલી. હા અમારે જો નદી આવી ગઈ જોરદાર હો ફાઇનલી. રાજુપતિ આવે ગયો. આ નદી નો કે હોકરા કહેવાય. હા એટલે તો ઓરિજિનલ તો નો કહેવાય. હોકરો કહેવાય. મારા વિશાલભાઈ જો આવે અટાણે વાડી કિશનભાઈ ની મુલાકાત લેવા. બસ ભાઈ કા સહી આવી ને ભાઈ. હવે કે દિને જવા જાવું કરી ભેં દોવેલી છો બે. હા આવડે ફી દાદા બે છે ને ભેં દોવેલી છો એટલે નીણ પૂરો તો કરજો. હા એ કરી દે પૂરો કરી લેવું. અરે હાલો જઈ આવી. પૂગે કા દિશાબેન પાસે. મીરા માન નીકળાવો એટલું પાણી હતું. 2-3 સેકન્ડ ફાઇનલી પાણી આપણે આડું આવ્યું. વિડિયો બનાવવાનો નતો એટલે બી ગતે પાણી નીકળી જાય. મોટરસાઇકલ નથી નીકળી. એટલું પાણી 2 સેકન્ડ આડું આવ્યું કારણ કે ઉપરથી પાણી છોડે ને ઈ હેડમાં પાવે. માન કાઢી મોટરસાઇકલ દિશા એટલું પાણી રસ્તામાં. હોય તો ખરી ને પાણી. રોકાઈ લીધું. હા હાલો હવે નહીં તો બાકી છે થોડું. હાલો તો સા પાણી પીને પછી નીકળીએ. બસ તો પૂગે કા માન માન ની એવું કે જફીર સાપી રાજો ને એટલે ભાગવા માંડ્યા છે. અમારે કેટલે કામ કરવાના છે. રસ્તામાં એટલું પાણી કે વાત જ. અરે કે શું મારે આગળ હે હાલો મીરા આઈસો. હા આઈસો. કાલે આઈ કોટી ખાઈ હો. એટલે માર બોટવો ને પડ્યો. ભાગી આવ. હાલો આવી જાઓ બધાય. આ ભાદર નદી છે જોરદાર પાણી છે ભાદર નદીમાં. કેવું પાણી દિશા? બહુ જોરદાર પાણી છે ભાઈ. ભાદર નદી કહેવાય ને કાંઈ ઘટે કુતિયા. નહીં હો, ભાદર નદી છે. અને વાંતા જો ઓલું થાય તણાઈ જાય એટલું આવે. કાંઈ આમ એકવાર દેખાય બીજી વાર દેખાય નહીં. બસ તો અમે અટાણે જઈએ બાવરા વધારે કે નહીં. બાવર તો કુટિયાનો પર થોડું કાંઈ સેટું છે. હા થોડુંક સેટો છે. આ નદી જો ઉભે કા હાલો બેન. મોટું હોય કેટલું મોટું બધું હતું. એમાં અહીં છે ને માછલા છે દિશા જેવડા માછલા છે આપણે દિશા જેવડા. હે દિશા તારા તારા જેવડા છે વાસલા. જોઈએ જોવું તો હા તો પકડે. આઈ તમારો તો પૂગી ગયા. ના તો ઠીક તો બરાબર છે. હા સો ફૂકે કા લઈ લે તો જો આખું ઉઘાડ્યું. કેને બેન અમે આવ્યા કાને બાબરા વધારે અમાર ભાણેજ ને કે દીકરીનો જન્મ થયો લક્ષ્મી પધાર્યા તો લક્ષ્મીજીને બોલાવવા આવ્યા. કેને બેન બોલાવવા આવ્યા. જો કેવી રૂપારી રમે એ ખુશાલ આય ખુશાલ
નીકળી હા મહેમાન એમાં નહીં થોડું કાલે એકાંશી બેન હુવા દે બિચારી હેતાંશી દિશાએ ખાસ ધક્કો ખાતો એકાંશી રમાડવા કે પાછી હું કીધું જાય કે આ હતીમાં છે મારી માન બે મોહિયાન બીનું થાય હતીમાં મારી માની મોહિયાન બીનું છે ને મારી જાજી બધી હોકાઈ છે દિશા આ જાજા બધા ફંદાથી કરાવ્યા હો આરતી પાસે દેવિયા પાસે દિવ્યા બેન જો આ કરે ભજીયા બનાવે દિશા એટલી ભૂખ લાગી હતી હા બહુ લાગ્યો હાલો બપોરા કરવા બેસે ગામ જો આરતી હે ને દિવ્યાએ એટલું બધું બનાવ નાખ્યું કામ ખાવું ને કામ ન ખાવું એવું ને ભજીયા દિશા ભૂખી થઈ ગઈ હવે નાસ્તો નતો કર્યો આજનું તો કર્યો ભૂખતા લાગે ને કેતો દિશા હાલો કામ બામ થઈ ગયું ને હવે બાર બેર આવ્યા આટો મારવા આસો પાલાવ ને છે ને પવન આવે ને રૂપારો દિવ્યા બેન આવે છે ને મારા ભજીયા ખવડાવી દીધા આરતી એને તે બસ ખાઈ ગયા ને જો આકોરા નીકળી ખેતરમાં આટો મારવા અટાને નીંદરમાં છે બે લાઈટ વહી ગઈ આખડી હાલો એવા આપણી ઘણીક બેહન પછી નીકળીએ હાલો આવજો પ્રકાશ આવજો તમે ભૂલા પડો એ બધું હો. દીકરી છે અહીંથી ગયા તા ઈ. ના ના મગજ પર રસ્તે જ હોય ને એ આપણો એ ઓલી થોડુંક સેઠું પડી વાત જ ને. સાંભળો તમે છે ને સીધે સીધા અહીંથી જાય ને સોકડી આવે સોકડી આવે ને આમ હેઠું ઉતરી જવાનું નદીમાં. બરોબર? નદીમાં ઉતરી જાવ સીધો રસ્તો જ નહીં મળવાનો સીધો સીધો રસ્તો બીજો રસ્તો આ હોય છે ઠેકી જવાનું ગામમાં. અમે પૂગી ગયા અને મારી ફૂઈની દીકરીને ઘેર હા અમે આવ્યા અમારા ભાણેજને ઘેર મનીષાબેનને ઘેર આજે જયરાજભાઈ વ્લોગમાં તો જઈ હજી છે કે ને જયનો હે આ કપા બહુ મસ્ત કપા છે આ કલાસ કેવડો ઉસો હે બહુ મસ્ત છે કપા જયરાજ પાંદડું મોઢામાં નાખે જયરાજ હા કેનો કપાસ છે ભાઈ મામો હાલો તો આ છે એની વાડી નજર મકાનની આખડી આપણી જોઈએ કે ને મોઢું બગડી ગયું એને પાંદડા તોડવા હાલો તો હવે જઈએ હો. અટાણે આવી હું મેળી પર આટો મારવા તો લોકેશન એકદમ મસ્ત છે